नमस्कार, सुप्रभातम। सुबह की चाय जसवंत के साथ। સૌથી મોટા મેનેજમેન્ટ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખો સફળતાના આ 10 મંત્ર। શ્રી કૃષ્ણ ભગવાને કહેલી વાતો આજે પણ એટલી જ મહત્વની છે જેટલી અર્જુનને તે સમયે કહી હતી। આજે આપણે જાણીશું ભગવાન શ્રી કૃષ્ણએ આપેલું જ્ઞાન આજના હરીફાઈના જમાનામાં પણ કેવું કામ લાગે છે। કૃષ્ણ ભગવાન દરેક વિષયમાં અવ્વલ હતા। તેમનું સૌથી મોટું આકર્ષણ હતું કે તેઓ કોઈ દિવસ કોઈ બંધનમાં નહોતા રહ્યા, એટલે સુધી કે પોતાની ભૂમિકા પણ બદલી શકતા હતા અને અર્જુનના સારથી પણ બન્યા હતા। આપણે પણ નાનામાં નાના માણસ બનીને રહેવું જોઈએ, કોઈ દિવસ અભિમાન ન રાખવું જોઈએ। ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોનો સાથ દરેક મુશ્કેલીમાં આપ્યો હતો અને સાબિત કરી બતાવ્યું કે મિત્ર હોય તો તેમના જેવા જે કોઈ પણ પરિસ્થિતિમાં સાથ આપી શકે। દોસ્તીમાં શરત નામની કોઈ ચીજ નથી હોતી, એટલે આપણે પણ જીવનમાં એવા મિત્રો બનાવવા જોઈએ જે આપણી દરેક મુશ્કેલીઓમાં સાથ આપી શકે। મહાભારતના સૌથી મોટા યોદ્ધા અર્જુન ન કેવળ પોતાના ગુરુ પાસેથી શીખ્યા, પરંતુ પોતાના અનુભવો અને મુશ્કેલીઓમાંથી પણ શીખ્યા। આ વાત દરેક વિદ્યાર્થીઓએ શીખવા જેવી છે। વિદ્યાર્થીઓએ શિક્ષક સિવાય પણ બીજા લોકો પાસેથી અને અનુભવોમાંથી શીખવું જોઈએ। જો પાંડવો પાસે ભગવાન શ્રી કૃષ્ણની માસ્ટર સ્ટ્રેટેજી ન હોત તો કદાચ જ જીતી શકત। એટલા માટે કોઈ પણ પ્રતિયોગી પરીક્ષા અથવા ધંધામાં અથવા કોઈ પણ કામમાં, સંબંધમાં, વ્યવહારમાં સ્ટ્રેટેજી હોવી જરૂરી છે। ડોન્ટ વરી, બી હેપી, આ વાત શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં પણ કહી છે। શા માટે નાહકની ચિંતા કરે છે? કારણ વગર ચિંતા ન કરવી જોઈએ। કૃષ્ણ ભગવાનની કોઈ પણ વાર્તા અથવા કહાની વાંચીશું તો એક વાત આંખે ઉડીને વળગે એવી છે કે માણસે દુરંદેશી બનવું જોઈએ, સાથે સાથે પરિસ્થિતિનું અવલોકન કરતા પણ શીખવું જોઈએ। કૃષ્ણ ભગવાન આપણને 7મો મંત્ર એ શીખવાડે છે કે મુસીબતના સમયે અથવા સફળતા ન મળે તો હિંમત ન હારવી જોઈએ। મેનેજમેન્ટમાં સૌથી મોટા ગુરુ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે અનુશાસનમાં જીવો, ખોટી ચિંતા કરવા કરતા તથા ભવિષ્ય કરતા વર્તમાન વિશે ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું। ભગવાન કૃષ્ણએ પોતાના મિત્ર સુદામાની ગરીબી જોઈને સુદામાના ઘરે પહોંચતા પહેલા જ તેની ઝૂંપડીની જગ્યાએ મહેલ બનાવી દીધો। એટલે કહેવાય છે કે દોસ્તી કરવી તો કૃષ્ણ અને સુદામા જેવી। સીધા રસ્તાથી બધું મળવું અશક્ય છે, ઘણાને ઘણી વાર મહેનત છતાં પણ નથી મળતું, ખાસ કરીને જ્યારે તમારા વિરોધીઓનું પલ્લું ભારે હોય। આવા સંજોગોમાં કૂટનીતિ અપનાવવી જોઈએ। કૃષ્ણ ભગવાનને કૂટનીતિના બાદશાહ માનવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણના બતાવેલા આ સિદ્ધાંતો તમને સફળતાના માર્ગ તરફ લઈ જશે। બસ આ વિડિયો અંત સુધી જોજો। શ્રી કૃષ્ણ ભગવાનની કથા એમ છે કે તેઓ જન્મ્યા પહેલા જ તેમને મારી નાખવાની તૈયારી થઈ ગઈ હતી, પણ તેમાંથી તેઓ આબાદ ઉગરી ગયા। આગળ તેમના જીવનમાં ઘણા સંકટો આવ્યા, પણ તેઓ લડતા રહ્યા અને કોઈને કોઈ યુક્તિ કરીને હંમેશા બચતા રહ્યા। કોઈ પ્રસંગમાં તો તેઓ રણ છોડી ભાગી પણ ગયા હતા। પણ મારા જીવનમાં આટલી બધી તકલીફો કેમ છે એમ કરીને તેઓ કોઈ દિવસ પણ કોઈને પણ પોતાની જન્મ કુંડળી બતાવવા નથી ગયા કે એવી કોઈ નોંધ મેં નથી વાંચી। ના કોઈ ઉપવાસ કર્યા, ના ખુલ્લા પગે ક્યાંય ચાલવાની માનતા કરી કે કોઈ માતાજીના ભુવા પાસે દાણા જોડાવ્યા। મારે આ પ્રસંગ યાદ રાખવા જેવો અને વિચારવા જેવો છે। તેમણે તો યજ્ઞ કર્યો તે ફક્ત અને ફક્ત કર્મોનો। યુદ્ધના મેદાનમાં જ્યારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાખી દીધા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ના તો અર્જુનના જન્માક્ષર જોયા, ના તો તેને કોઈ દોરો કે તાવીજ તેને આપ્યા। આ તારું યુદ્ધ છે અને તારે જ કરવાનું છે એમ અર્જુનને સ્પષ્ટ કહી દીધું। અર્જુને જ્યારે ધનુષ્ય નાખી દીધું ત્યારે તે ધનુષ્ય ઉપાડી ભગવાને અર્જુન વતી લડાઈ નથી કરી, બાકી શ્રી કૃષ્ણ ભગવાન ખુદ મહાન યોદ્ધા હતા। તેઓ એકલા હાથે આખી કૌરવોની સેનાને હરાવી શકે તેમ હતા, પણ ભગવાને શસ્ત્ર હાથમાં નહોતું પકડ્યું।
પણ જો અર્જુને લડવાની તૈયારી બતાવી તો તેઓ તેના માર્ગદર્શક બનવા તૈયાર હતા. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ મને સમજાવે છે કે જો દુનિયાની તકલીફોમાં તું જાતે લડીશ તો હું હંમેશા તારી આગળ ઊભો હોઈશ. તારી તકલીફોને હું હળવી કરી નાખીશ અને તારું માર્ગદર્શન પણ આપીશ. કદાચ આ જ ગીતાનો સૌથી સંક્ષિપ્ત સાર છે. જ્યારે હું પ્રભુ સન્મુખ થાવ ત્યારે ભગવાનને એટલી જ વિનંતી કરું છું કે ભગવાન મારી તકલીફોથી લડવાની મને શક્તિ આપજો. નહીં કે ભગવાન મારી તકલીફોથી છુટકારો આપજો. ભગવાન મારી પાસે ઉપવાસ નથી માંગતા, નહીં કે તું ચાલતો આવ કે બીજું કંઈ. ભગવાન માંગે છે તો મારું કર્મ માટે મારે કર્મ કરતા રહેવું. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા કિંમતી મંતવ્યો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.